આ દાદી છે ને? કેમ છો દાદી? સારું છે ને? ગુજરાતી આવડે કે હે નહીં આવડે? ભાગીબેન હા. તો અમે આ દિવાળીનો આ દાદી મીઠાઈ આ દિવાળી માટે તમને થોડી ખુશી મળે એમ કોને આજે દિવાળી છે એટલે આપવા આવ્યા છે. ગુજરાતી થોડું ઘણું આવડે તો ખરું ને? સમજ તો પડે ને? હા તે જ અમે બી આ વધારે આગે તો નહીં મળે નાના પુંડા પૈસા જઈએ ડુમલાવ. હા બોલતા નહીં આવડે. અમે બી અહીં ના તમે ત્યાં કામ પર આવતા હતા પેલે નાના હતા ત્યાં આપી ને ડુમલાવા જ આપણે નાના પુંડા પૈસા એટલે આ મીઠાઈ છે તમારે લેવું ને આ તમારા માટે ખાવાનું લાવ્યા છે. હા ખાજો તમે એકલા જ રહેતા છો ને? હા તો તમે આ ખાજો એમ. અમે બજરંગ સભા સમાજ કલ્યાણ ગ્રુપ તરફથી આ અમારું ગ્રુપ વાળા મેમ્બર છે બધા આ અમે થોડું પોતે ફટાકડા ને એવા નહીં ફાડીએ ને અમે મદદ કરતા છે એવું કપડા ને ઓછા લઈએ થોડા आम्ही सेवा करत होतो એટલે ફટાકડા ફોડાય તે પછી અસે માણસાला સેવા કરत હોય તે હા કોઈ એકલા જ રહેતા હોય એમ તેમ ગરીબ રહે એ લોકોને અમે સેવા કરીએ અપંગ ને માણસ રહે તો તે લોકોને ખાવાની તકલીફ રહે ને એ લોકોને અમે સેવા કરતા હશે એમ. આ કોઈ ફોડ્યું ભાઈ આ કોઈ ફોડ્યું કરંજવેરા અમે આવી ગયા છે. કરંજવેરા 5મું ઘર છે. આપણે આ દાદી એકલા જ રહે છે. આ દાદીનું ઘર છે. અમે દિવાળીનું દાદીને થોડી ઘણી ખુશી મળે એ માટે અનાજ ને મીઠાઈ લાવ્યા છે. તો આ દાદીને વિતરણ કરતા છે તો તમે બી થોડી ઘણી કોઈ એવા માણસ હોય તેને સપોર્ટ કરવા વિનંતી ને અમારી ચેનલ છે તેને બી સપોર્ટ કરજો. જય શ્રી રામ. ગ્રુપ અમને આ રોહિદાસના પપ્પા છે એ અમારો રોહિદાસ સાથે અમારો સંપર્ક થયેલો હતો. આ ગામમાં અમે આ લોકોને કરંજવેરા ગામમાં અમારા બજરંગ સમાજ કલ્યાણ ગ્રુપથી આપવા આવ્યા છે. આ અમારા સપોર્ટર છે એ અમને બહુ સપોર્ટ કરે છે એટલે આના તરફ આ ભાઈ તરફથી અમારે અહીંયા વિતરણ કર્યું છે. દાદુ દરેકને જય શ્રી રામ. આજે અમે પીપલસેરી ગામમાં કરંજવેરા ફળિયામાં 6 ઘરે અન્નદાન કર્યું છે. કારણ કે આજે દિવાળી છે તો જે રીતે આપણે દિવાળી હોય બીજા કોઈ કરી ન શકતા હોય એવા અસહાય માણસોને આપણે એમની જોડે દિવાળી ઉજવવાની હતી અને આજે આપણે ઉજવી રહ્યા છે. હજુ પણ અમારે 2 થી 3 પરિવારમાં જવાનું છે. તો આ રોહિદાસના જે પપ્પા છે એમણે અમને જણાવ્યું હતું કે અમારા ગામમાં 5-6 પરિવાર એવા રહે છે એ ખરેખર અસહાય છે તો આપણે એમને સહાય દેવાની છે. એના માટે આપણે આજે દિવાળીનો દિવસ નક્કી કર્યો હતો કે આપણે દિવાળી દિવસે જવાનું એ અસહાય માણસોને આપણે આપણા તરફથી જે પણ થાય એ સહાય કરવાની. એના માટે અમે અન્નદાનની સહાય કરી છે. કારણ કે એમાં જે કાંઈ આપણે જે બહારથી આપણે દાતારોની સેવા મળી છે દાતારોનો ખૂબ ખૂબ આભાર. એમના થકી આ સેવા પૂર્ણ કરી અને આ રોહિદાસના પપ્પા છે અને એમના થકી પણ અમને પરિવારો મળ્યા જે ખરેખર અસહાય હતા. એ લોકોને આપણે સહાય પહોંચાડી છે તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે દાતાઓ તરફથી બધું દાન મળ્યું છે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પણ પરિવાર તન મન ધનથી સુખી રહે એવી જ અમારા ગ્રુપ પ્રતિ આશા છે. ધન્યવાદ.